અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી ભાવનગરના સોની વેપારી પ્રેમજી વસરામ પેઢીના દીકરી જમાઈ તેમજ તેમના જેઠાણી અસરગ્રસ્ત થયા હતા, જ્યારે ભાવનગરના ભાવિ તબીબનું મોત નીપજ્યું હતું। આ બનાવને લઈને અનેકના પ્લેન ક્રેશમાં મોત થતા જેને લઈને ભાવનગરના વકીલ મંડળો દ્વારા વકીલ રૂમ ખાતે દુર્ઘટનામાં નિર્મળ પામેલ આત્માની શાંતિ પ્રાર્થના કરવા માટે શોક સભા રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ આ દુર્ઘટનામાં આપણી